ભલે રામ રામ. રવિવારના ખૂબ રામ છે. રામ રામ મારી રામ. આશીર્વાદ છે. રામ રવિવારની ખૂબ મજા છે. હા રવિવારનો ખૂબ આનંદ છે. હે રવિવારનો ખૂબ પ્રેમ ખૂબ ભાવ છે. દરેક દીકરા દીકરીઓ સેવકોને તથા વાલા રખોડા વાળા પાર્કિંગ વાળાના રામ. રામ રામ મારી રામ. આ બધું શૂટિંગ વાળાના રામ. રામ રામ મારી રામ. આ બધું સાઉન્ડ ઓપરેટિંગ કરે એને રામ. રામ રામ મારી રામ. જે સાઉન્ડ ચલાવે છે એને રામ. રામ મારી રામ. માઇક માં બોલે હા માડી રામ એને રામ. રામ રામ રામ. ખમા મારી ખમા. રવિવાર એટલે આનંદ નો દિવસ. આમાં હા. મેળો આવ્યો મેળો. હવે મારી માં. મેળો થાય ને રામ. બધા આનંદ આવે ને. આનંદ માં ખૂબ સારા નથી જાય. તહેવાર આવે એટલે એવું થાય કે બસ સમર્પિત થઈ ગયા માતા. રામ. એવું થાય ને. વાત સાચી છે. સમર્પિત થઈ જાવ તો હું તમારે થઈ જાઉં ને. રામ હા. તમે ખુદ ને સમર્પિત મને નહીં કર્યા તો તમારી ચમચમ થાવ. રામ હા. અને જેણે મને કદાચ આલી દીધું તન મન ધન રામ. અને એવું કીધું કે માં તમે મારા અને હું તમારો. તમામ મારી. વાત પૂરી થઈ ગઈ. હા જે વાંચો માં પૂરી થઈ જાય. વાત પૂરી થઈ ગઈ. હા પછી માં દુનિયાનું ગમે તેવું દુઃખ હોય કાહે સુખ હોય કાહે ગમે તેવું તકલીફ હોય મને દેખાય નહીં. તમે મારા હું તમારે. ખરું મારી. સમર્પિત થવું જરૂરી છે. સાચી સાચી. કોઈ પણ દેવી દેવતાઓ કોઈ પણ મંદિર હોય કોઈ પણ જગ્યાએ ગુરુજી હોય રામ. સમર્પિત થવું એ જ મોટી વાત છે. સાચી સાચી માં. સમર્પિત એટલે કહેવાય હા તો ખુદ તમે એમને સમર્પિત કરી દીધા. બરોબર. તમે ગુરુજીના દક્ષિણા ગુરુ દક્ષિણા લો છો તમે. હા ગુરુજીના દક્ષિણા એટલે શું છે કે ગુરુજી તમે મારા અને અમે તમારા. હા. વાત સાચી ને. સાચી. તો એ શું કામ તો આપણે જે તે ટાઈમે એમને પ્રદક્ષિણા લઈએ છીએ તે તે ટાઈમે એ આપણા વચનો બોલી ગયેલા છે. હા. હવે એ વચનો આપણા ભય ના પડવા જોઈએ. ઘણી વાત છે મારી. રસ્તામાં લૂંટાઈ ના જવા જોઈએ. ખમા. રસ્તામાં લૂંટાઈ ના જવા જોઈએ ભય ના પડી જવા જોઈએ. એ આપણું વચન કહેવાય. ખરું મારી. ગુરુજી ને તમારા સાચી વાત છે. સમર્પિત થયા. સમર્પિત એટલે દેવને સમર્પિત પૂરેપૂરા થઈ ગયા. હવે દેવ જોને અને દુઃખ જોને. ખરું માં. શું જોને ખરું માં. અમે જોનતા નહીં માં કે અમારે ઘરે કોણ છે હું છે કઈથી આવે અમને ખબર નહીં પણ માં તમે પૂરેપૂરા સમર્પિત તમને થઈ ગયા છીએ તો હવે તમારે દેવને એ દુઃખ ને જોઈ લો. સાચું સાચું મારી માં. વાયા ડાયરી કેવું વાયા ડાયરી. તો અમે માતાજી તમે અમારા થયા તો શું અમે તમારા થતા નહીં આવતું. આવડે માં. તમે તલ ભાર કદાચ હાજુ ગાજુ માસ્ટર તલ ભાર કદાચ તમે મારા વિશે વિચારી અને કદાચ મને સમર્પિત થયા હોય તો તલ ભાર જરીકે વિચારવા એવું લાગે. ખરું મારી. તરીકે ના વિચારવાનો. ખરું મારી માં. મને તો જોડો પહેરતા નહીં આવે પણ વગર જોડે દોડીને આવો એવી વાત. મને જોડે છે નહીં માર તો જોડે ચા છે. ખરું માં. ખરું. માર તો કાફી છે આ બધું. કાપી માં. બરાબર છે. સાચી વાત છે. જે છે એ કાફી છે. મારે કઈ જરૂર નહીં કશું પહેરવાની. સાચી વાત હું તો વગર પહેરે દોડું એવી માતા છું. ઘરે ઘેર જેવું દુઃખ વાય છે ઘરે ઘેર જેવી આફત આવી છે ઘરે ઘેર જેવી સમસ્યા આવી છે ખરું માં. દરેક સમસ્યાના હલ હું લઈને બેઠી. હાજુ મારી માં. ખમા મારી માં. પણ જ્યાં સુધી તમે મને સમર્પિત નહીં થાવ ને ત્યાં સુધી હું નહીં થાવ. ખરું માં. ખરું. જ્યાં સુધી અસર તમને હાથમાં આવવાનું અસર સુખ નહીં હાથમાં બરોબર. આવે. અને સુખ એટલું હેલું નહીં કે તમને હાથમાં આવે. ખરું માં. એટલું સુખ હેલું નહીં કે તમને હાથમાં આવે તમારા ખોરાઈને પડે. ખરું માં. ખરું. ખબર છે ને તો તમને કેટલું રણાવડાવે છે ખબર છે ને કેટલી મુશ્કેલી પડે છે કેટલી આફત દુઃખ પડે છે ખબર છે ને તો દરેકને. તો આ ધામ એવું છે નરસાના ધામ એવું છે અને હું ડેન્જર ઝોન મહાકાળી એવી છું ખમા. તો કદાચ મારો થઈ જાય તો એની પૂરેપૂરી થઈ ગઈ છે. મારી માં. ખમા. મારો એનો દીકરાનો હોમો અમી પ્રેમ છે દીકરીનો મારો હોમો અમી પ્રેમ છે. એ પછી દીકરીને ઘેર હું નહીં એ મને ખબર નહીં પણ દીકરીને એ ખબર નહીં કે મારી માતા હું કરવાની છે મને ખબર છે.
ધન છે માં ધન હું કરવાની છું તમને ખબર નહીં માં નહીં. ખરું માં. તમે એવું કહેશો ને કે તમે જે કરો ને એમાં અમને ગમે છે. તમામ તમારે આ હોવું જોઈએ, સાચી તમારી વાત છે. માંગને હોવી જોઈએ. તમારી માંગ તો ઘણી બધી છે. ખરી. આજે બી દીકરાઓ બેઠા, આજે બી જેટલું માંગે ને એટલું ઓછું છે, એટલું બધું લઈને આવ્યા છે. હા માં હા એટલો બધું માંગો ને મોંઘમાં રાખે. સાચી વાત છે માં. ખબર નહીં, જ્યારથી જન્મ લીધો ને ત્યારથી માંગ એટલી બધી પેદા કરી છે ને મારા ભગવાને કે તમારી ખોટ જ નહીં પૂરી કરે. હા માં હા સહી વાત છે માં. જેટલું હાલે ને એટલું ઓછું પડે છે. સાચી માં બોલો, જેટલું હાલે ને એટલું ઓછું પડે છે. ઓછું પડે છે. કરોડ વાળા 2 કરોડ ને 2 કરોડ વાળા 100 કરોડ 100 કરોડ અને અજબ કરોડ. હા બાપ રે માં બાપ. સારું. આ તો કાઠું કોમ છે. સાચી વાત છે. સાચી ખોટી? હાજી હાજી માં. હે ભાઈ, સાચી વાત છે ને? હા માં. જો આપણે પેલી દીકરીએ કઈ જૈન છે, જૈન સમાજ નો ઓળખો છો ને? હા. સફેદ કપડા પહેરે, હા. હે ને? હાથમાં આટલું અમથું નાનું અમથું કપોટું હોય એમનું, હા. પેલી જે કપડા ઘાલવાનું બોલો, હા. એટી નહીં બોલો, સાચી વાત છે. એટી નહીં. વ્હાઈટ કપડા, 2 જોડી 3 જે કઈ કપડા હોય, હાથમાં એક દંડો હોય, અરે મારે બરાબર? 1100 કરોડ રૂપિયા. કેટલા? હા માં. કેટલા? 1100 કરોડ રૂપિયા દાન કરી દીધું. હવે તમે કેટલા કરવાના હા માં સારું માં સારું. છે કશું તમારે કરવાનું? નહીં માં નહીં. એક પાઈ છે અમારી તમારે કરવાનું. નહીં. એ દીકરીને ખુદ એનું પરમાત્મા જોડે મિલન થઈ ગયું, પરમાત્માની ઓળખાણ થઈ ગઈ. એટલે એને એવું કીધું કે મારા ધનથી કોઈ મોહિત છે, મારા ધનથી કોઈ મતલબ નહીં. ખરું મારી ખરું. મારા 1100 કરોડ રૂપિયા છે ને, આ બધા દાન કરી દેજો. જેને ના હોય ગરીબ ને ઘર કરી આવજો, આને ગૌશાળા માં દેજો, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમમાં બધી જગ્યાએ બધું દાન કરતો. હા માં હા. બોલો, ખરી વાત છે મારી. બાકી શું એ ધારે તો એ એસો આરામ નહીં આખી જિંદગી. હા માં હે. આ તો પેઢીઓ, આઠ પેઢીઓ એમના પેઢીઓ જાય એટલું ધન નહીં. શું ખરું માં. વાત સાચી ખોટી? હાજી હાજી. તો એ દીકરી એવું કાંઈ વિચાર્યું નહીં. તો દીકરીઓ આપણે કેમ, આપણે દીકરાઓ કેમ ખરું માં. કે મોમા વાળા, બાજુ વાળા, પાહા વાળા, પાછળ વાળા બનતું નહીં. હા માં હા. ખરી વાત છે માં. કેમ નહીં બનતું? ધન છે મારી. બાપ દાદાએ થોડી ઘણી મિલકત વસાવી ગયા, થોડી ઘણી જે હતી એમનો નસીબમાં, એમાંય પણ દખલ, હાજી માં. એમાંય પણ ઝઘડો. ખરું. કેમ આવું થાય છે? એક નાની અમથી ચાયડી હોય, પોતાનો ભાઈ કદાચ આ બાજુ પારો કરીને જમીન કરીને મોન કદાચ ઘર બનાવ્યું હોય, એય ઝઘડા. હાજી હાજી. એને ઝાંખે ખાવાની દેવ, ખરું ખરું. આખે જીવવાની દેવ. હાજી હાજી. પોલીસ સ્ટેશન જેલ હાજી. કોર્ટ. નુકસાની કરી છે, નુકસાની કરી છે ભાઈ, તમારી છે કે એમની છે? અમારી માં. નુકસાની કરી છે, અમારી તમારી છે બધી. હા માં. આજે તમારા ઘરમાં તમે આગળ નહીં આવતા, તમારા સમાજથી તમે આગળ નહીં વધતા, એનું કારણ આ નાની બાબતો તમને નડે છે. હાજી હાજી માં. એક નાની બાબતમાં તમે એક નાની બાબતમાં જ મોટી સમસ્યા પહાડ ઉભો કરતો છે. ખરું માં ખરું. તો ક્યારેય કોઈ દીકરા કે દીકરીએ માફી ક્ષમા નહીં યાચના કરી કે ભલે રામ રામ છે, તારા નસીબમાં છે ને તો તું ખા જા, હું તો મારો ભગવાન વાલો છે. હા તો તમે માં. નથી ખાતી. ખરું માં. મારે તો કઈ કરી બોહડા બોધવા નહીં આવ્યો, કઈ પોટલા બોધવા નહીં આવ્યો. મારો રામ, મારો ભગવાન, મારી માં, મને તો જ્યાં દુઃખ હાલે કે સુખ હાલે, મને તો એ એમ જ આનંદ છે. હા માં હા. ખરું માં ખરું. અરે રામ રામ, કદાચ ખાટલામાં પડ્યા હોય અને ખાટલામાં પડ્યા કદાચ એ સમય અંતિમ ઘડીનો અંતિમ સમય ક્ષણ વીતતો હોય અને એ ટાઈમે કદાચ બીજું કશું ના હોય, પણ ખબર કાઢવાવાળા જ હોય. ખરું માં. શું હોય? ખબર કાઢવાવાળા જ હોય, પણ ખાલી કે ખાતા પીતા રહેજો, પણ એ આશીર્વાદ તો ચાલી શકે. ખરું માં. એ તો બતાવી હાજી હાજી. ખાતા પીતા રહેજો. ખરું. એ તો કઈ નવી વાત છે? અરે માં. એ તો કઈ જૂની વાત છે કે નવી વાત છે? ખરું માં ખરું. ખોટી વાત છે. સંસારમાં દીકરાઓ તમે દુઃખી છો અને કાં તમે સુખી છો. હાજી માં હાજી. એકલા પર આયા છીએ, તો એકલા જ રહેવાનું છે, એકલા જ જવાનું છે, એકલા જ દુઃખ સહવાનું છે. હાજી માં હાજી. ખરું આમાં માં. કોઈ આપણું છે નહીં માં. નહીં. જો નજર કરે છો આજુબાજુ, હાજી હાજી માં. તમે એવું ગુમો પાડો છો અરે કે મારું કરો છો, તો ક્યાં છે તમારું? બતાવો, નહીં નહીં માં. બતાવો આ ગાડી ઉપર, બતાવો સ્ટેજ પર, બતાવો ક્યાં છે તમારું? નહીં મારી માં. હે, ગાળો ખાધી તો તમે એકલાએ, દુઃખ વેઠી તો તમે એકલાએ, માર ખાધો તમે એકલાએ, ખરું માં. મેણો ખાધો તો તમે એકલાએ. ખરું માં. હે ભાઈ, ખરું. બધું જ એકલા કર્યું ને. અને આ સંસાર નિવડવાનું તો પણ એકલા જ. હાજી હાજી માં. વાત સાચી ને? હાજી માં. સંસારને નિભાવવાનું, સમાજને નિભાવવાનું કોઈ એકલા. ખરું માં. આપણે જ બધું લઈને આવ્યા છે, તો વાત સાચી છે. હાજી માં. પણ આપણે કશું લઈને આવ્યા તો એવું લાગે ને તો તમારા માથે જે છે ને વજન, હા માં. માથે કેટલું વજન ઉચકો છો, એ મને માથે નહીં ગમતું. હાજી માં.
તો માથે કરીને વજન ઉચક્યો છે. સાચી વાત છે. અને વજન ઉચકો ને તો ઘસી ના ઉચકો કઈ નહીં, પણ મારા રામને એકલો વજન ઉચકી લેજો ખાલી. ખરો માં ખરો. માથે નહીં લેજો તમે, મારા માથે ભગવાન બસ. ખરું. બીજું બધું રહેવા દો સાઈડમાં. કારણ કે તમે વગર ખાલી વજન કયું ઉચક્યો? આ બધું દેખાય ને? ના 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 આ બધું સૃષ્ટિમાં દેખાય ખરો માં ને? ખરો. ધ્યાન છે માં, ધ્યાન છે. થાય ને જેટલું થાય ને એટલું ઓછું છે તમને. સાચી વાત છે માં. આનંદ છે, ખુશી છે નહીં, વધારાનું જોઈએ બહુ. ખરો માં. બરાબર છે ને? સાચી વાત છે. આજ કદાચ એક આવે તો ના, બીજું ચાર આવે તો સારું લાગે. ખરો માં ખરો. ના એ ચાર આવે ને પછી પાછું કે 10 થયું હોત તો સારું થાય. સાચી વાત છે માં. આ શું છે? મોહ. સાચી વાત છે. મોહ આયા તમારું. મોહથી પીડિત છો તમે. મોહથી ફસાઈ છો. જન્મ તો લઈ જ હશે, પણ આ ધરતી પર કઈક તમારા જેવા કઈક દીકરાઓ આવીને જતા રહ્યા, રાજા મહારાજાઓ કઈક રાજ કરીને જતા રહ્યા, અમને તમે રહ્યા છો દીકરાઓ. ખરો માં. તમે મળી જાય માં તો 10 રૂપિયા 10 કરોડ બરાબર છે મારી કઈક માં. મહાન સંતો, ઘણામાં. મહાતો કઈક એમના શક્તિ તપથી, એમના જ્ઞાનથી, સદબુદ્ધિથી કઈક આવીને દીકરાઓ જતા રહ્યા. હવે તમારો વારો આવ્યો. હા હા. આ વારા ફરતી સમયનું ચક્ર ચાલે છે. સાચી આ વાત. સમયનું ચક્ર ચાલે છે. સમયના ચક્રની અંદર તમે ખાલી બીજું કશું ના, પણ સાઈડ માં રહેતા ખાલી અંદર ભરાઈ જતો. સાચી. જે સમય હશે એ બધું દેખ્યું જશે. ખરો માં ખરો. તમે ચોખ્ખા બહાર પડી જશો. સાચી વાત છે. સમયના ચક્રમાં ભરવાઈ જજો. જે છે તમે ચોખ્ખા બહાર પડી જશો. સાચી માં સાચો. સત્ય સત્ય, અસત્ય તો અસત્ય બહાર પડી. સાચી માં માં માં. તમે ભલે પુરવાર કરો છો ખરો માં. કે અમે સાચા છીએ, અમે ખોટા છીએ કે સાચા છીએ, એ મને માતાને ખબર. નહીં બાર માં. અરે મને માતાને છેતરી ગયા છે કેટલા કઈ. સાચી વાત છે માં માં. મેં ઘણાનું સારું કર્યું ને એ જ મને ધક્કો મારે. સાચી માં. મારા સેવકોને બધું દુઃખી કર્યા. ખરો માં. જોડે જોડે મારા સેવકો ચારે 10 રૂપિયાનું ના વિચારે, એનું પણ દુઃખી કર્યા, તો મને માતાનો દુઃખ ના થાય. નહીં થાય માં. હે? આજ કદાચ સત્ય ધર્મ, સત્ય ધજા કદાચ લહેરાવા જતી હશું, હા માં. શબ્દ ઝંડો રોપવા માતા આવી હશું, ખરો માં. આ ધર્મનો નાશ કરવા આવી છું, તો પણ મને દુઃખ નહીં થતું હોય. હા માં થાય માં. હે? આજ કદાચ અહીંયા ઘડી કઈક આજે આટલી કદાચ સંખ્યા છે, કાલે લાખો કરોડની સંખ્યા થશે. આજ કદાચ મારું મંદિર બની ગયું છે. આ મંદિરમાં કેટલા વ્યક્તિઓની દુનિયાભરની આસ્થા જોડેલી છે. હા માં માં. ખરી વાત છે માં. રડતો આવશે, હસતો આવશે, ગગડતો આવશે, પણ આવશે ખરો. ખરી વાત છે માં. રમતો રમતા આવશે છેલ્લે, પણ આવશે ખરો. ખરો માં ખરો. અને અહીંથી કદાચ મારા માતાને ટેવ પડેલી છે. મેં તો કીધું તું ખરો માં. આજો, હા માં. મેં તો કીધું છે કે હું આગળ લૂસવાડો હતા. સાચી વાત છે માં. તમે રડો તો કદાચ હું રડી પણ હાસુ લૂસ્યું છું તમારે. સાચી વાત છે મારી માં. ભલે કદાચ હું ભયંકર માતા છું, પણ કદાચ એવું થઈ જાય ને, કદાચ મારું દિન પીગળી જાય ને, તો તમને ખોરે લઈ લઉં. હા હા હા. ખરો મારી માં. હું એવી મહાકાળી છું. ખરો મારી માં. કદાચ કાલનો દિવસ હતો, કાલ તમે ગયા હશો, હા માં. તો એનો જે જીવ છે ને પાછી લઈને આવી હતું. સાચી વાત. એ કાચી પર પડે. સાચી વાત છે માં. એક અરજી નાખેલી, ખાલી એક અરજી દીકરાએ નાખેલી કે માં કદાચ આવતા આવતા શરૂઆત થઈ ગઈ હોય તો આ મારી મને નમૂસી સોટવાની છે. સાચી વાત છે માં. તો મેં મારા ભગવાનના શરણોથી લાઈટ પાછું લીધું. સાચી વાત છે મારી માં. ખરો. ખરો માં ખરો. હું એવી માતા છું, સાચી વાત છે માં. ખબર બી ના પડે કે તમારું ખૂબ થવાનું છે, સાચી વાત છે પણ માં. હતો ને એવો ટટાર પાછો કકડાવી બનાવી દો. ઘર બાંધી દે માં. બાંધી દે માં. બરાબર છે? સાચી વાત છે માં. એવો ને એવો તૈયાર કરો. થઈ ગયો માં. કારણ કે દેવ ભગવાન માતાજી, આપણા પૂર્વજ વડીલો આપણી દિવાલો કરતા થાય છે, રોજ દિવાલો કરે છે, આપણાથી નારાજ થાય છે. કઈ દીકરાઓ એવું વિચારે છે કે આ જગ્યાએ આવીએ અમે અને માતાજી અમને કઈ કાલે, પેલા તો ઉતાવળ કરવાનું બંધ કરો. સાચી વાત છે માં. હાઈ લીપા કરવાનું પેલા બંધ કરો ને, તો હું તમને કઈક આલું એમ છું. ખરો ખરો માં. બોલો, મંજૂર છે? સાચી વાત છે માં. મંજૂર છે? ઉતાવળ કરવાનું બંધ કરી દો. તમારું જેટલો બી સમય છે ને મને સમર્પિત કરી દો. બાકી હું તમને બાથ ના ભરાવું ને તો કારકા મટી જાઉં. ખરો. ખરો રે. તમારે ગમે તે દેવ હોય ને, જો ગમે ત્યાંથી ખોરી ના લઈ આવું, કદાચ પરદેશમાં ભૂલમાં જતું રહ્યું તો પરદેશમાં થી લઈ હા આવું. માં માં. એટલે છોકરી પાછળ આ ઝાલી જતું રહ્યું ને તો ત્યાંથી લઈ આવે માતા. ખરો ખરો માં. પણ ખોર્યા વગર પણ ના રહો. બોલો, શું છે માં? પણ ખાલી તમે મને સમર્પિત થઈ જાઓ ખરી વાત કે છે. માં હું તમારી, તમે મારા છો. ઘણા મારી ઘણા. સમર્પિત થઈ જાવ. અને આ જોડવાનું તો હજુ કહું છું તમને, બે હાથ પ્રાર્થના જોડીને વાત કરો છું. ચર્ચા રાજો કે બંધ કરી દેજો જોડવાનું. સાચી વાત છે. આજ મારા સેવકોને પૂછી લો ક્યારે કે મેટર કરવાનો દાડા નહીં આયા. સાચી હાજો માં હતો. તેને એક વખત શેઠી નાખી દીધી ને, પછી એની મેટર ના હોય, એની મેટર જોમતી હોય પછી. હા હા હા. એની મેટર છે ને સમાજમાં, માર્કેટમાં જોમતી કરી દઉં. સાચી વાત આ છે. મેટર કરવાની જરૂર નહીં. દીકરા તો આવી જાય તને તો મેટર જોમતી કરી દઉં તારે. હા ખરો ખરો માં.
જો પૂછ્યા વગર કરતો હોય બધી વાત છે મારી. બરાબર છે એટલે એવું ના હોય દીકરાઓ તમે ઘરથી જે વિચારીને આવો છો ને એવું એ જાતું જ નહીં સમજી લો તમે બરાબર. આજ સુધી તો તમે દુખી થયા હોય તો કદાચ આ ગાદીનો આ મારો માતાનો અનુભવ કરી લો ખાલી ખરી વાત છે માં. જો આ અનુભવ કદાચ તમને દુઃખ હાલે તો મને માતાને કહેજો કે માં તું ખોટી છું ખરો રામ છે માં તમારા ભક્તિ છે માં. ઘણા આવું છે ઘણા દીકરાઓ જાણવું છે પણ પાલન નહીં કરવું આજ્ઞાનું સાચી વાત. પાલન નહીં કરવું અને એ પ્રમાણે કરવું નહીં દીકરાઓ યાદ કરો કે લાખો રૂપિયાના ખર્ચા 2 મહિનો 6 મહિનો વરદાળો 2 વર્ષ પહેલા કરતા હતા 4 વર્ષ પહેલા કઈ ગયા બધા કરતા સાચી વાત છે. કરતા રોજ લાખોના ખર્ચા થતા રોજ કદાચ મહિને થતા હતા પેલા લઈ આવીએ 25,000 પેલા લઈએ 10,000 પેલા 50,000 પેલા લઈએ લાખ એ કઈ ગયા બધા અત્યારે ખરો મારી. જીરો થઈ ગયું બધું થઈ ગઈ માં, થઈ ગઈ. આઈ જાય હું માતા એવી છું તમારી માતાને ટોપે ટોપ પડાવવા જ આવીશું હા હા હા. થોડીક રાહ જો કદાચ ગુના ખરો માં. ડબેલા હોય ગુના કદાચ ગુનામાં ડબેલા હોય કર્મ કદાચ ખરા ડબેલા હોય ખરો માં. તૈયારી કરો હું તો તમને રસ્તો બતાવું છું સાચી વાત છે માં. રાત્રે બેહો રાજુ હા માં. રાત્રે બેહો એટલે મારા કાલિકાના નામનો જપ જપો ખરો મારી. મંત્ર જાપ જપો હા. મારી માતાના નામથી મને કાલિકાના નામથી જાપ જપો ખરો મારી. આવડે છે કે નહીં આવડતું અરે રામ રામ સિમ્પલ જપ છે ખરો માં. ઓમ મારા ભગવાનનો શબ્દ છે ઓમ કાલિકાઈ માતાએ નમો નમઃ સાચી મારી. કાલિકાઈ માતાએ નમો નમઃ હા, હા, ચાલુ કરો જોવું હોય તો સેલ મારી ચાલુ કરો જોવું હોય તો નહીં તો કરે તો આવો તો મને માતા કે આવતા રહે ખરો ખરો માં, ખરો. ગમત થઈ તો શરીર હો શરીરમાં પાછળ કૂદતું હતું હા, કેવું પાછળ છે? ખરું કઈ તો ચડાવવું જ તો સાચી વાત છે માં. કઈ તમારું હોય ને દીકરાઓ તમારી રક્ષા કરાવવા માટે તમારે પોતાના તૈયાર છે પણ તમારે પોતાને એમ કે છે કે પેલા આ બરાબર સુધરે ને પછી હું જઉં એમ છે સાચી વાત છે માં. આ હોદી આ નહીં સુધરે તા હોદી હું જાઉં નહીં અને આ તો કેવું થાય રાજુ ખબર કોઈને મેં દેવ આલી દીધા ને કોઈને માતાજી આલી દીધી એટલે કાળા માથાનો માનવી છે ને ભટકે છે સાચી માં. રસ્તા ભટકી જાય છે કે એમ નહીં જોતો કે મારી માતાથી તો અમારી કૃપા જ હતી ને એનાથી તો અમારું દેવ હતું સાચું. અને એનાથી તો અમને શક્તિ અમારે આશીર્વાદ મળ્યા છે. હા, હા, એ હા. ભૂલી જાય છે ખરો માં. અને દરેક એનો દુરુપયોગ કરે છે સાચી વાત છે. મને એ લોકો પસંદ નહીં એ દીકરાઓ પસંદ નહીં ખરો માં. મારાથી દુરુપયોગ ને મારાથી છલ રમે છે છલ કપટ કરે છે ને એને હું એવું કઉ છું ને કે દીકરાને તું ધ્યાન રાખજે તારા ઘેર શોભો છો બાકી ગાડી પર આયા પછી છલ કર્યા પછી છે ને તારું બધું કાલ લે ખરો માં, ખરો. સાચી વાત છે. પાછો થાય એ કર લે હા. હું ધર્મની માતા છું ન્યાયની માતા ખરી વાત છે માં. બરાબર છે હું ધર્મની ન્યાયની માતા છું અને સાચી માતા ગાદીપતિ માતા છું બરાબર. અહીંયાથી છું તો સતની જ વાતો કર સાચી, સાચી. તમને ખોટું લાગશે થોડીક વાર દીકરાઓ ખરો માં. આ સત્ય છે આવો સત્ય, સત્ય આ માં. બિલકુલ સત્ય છે સાચી વાત કે છે. નરસાણા ધામ એ એક એવું ધામ છે કે હું માતા જાણું ખરો માં, ખરો. કોના જેવા કાર્યો થવાના છે મને પતા નથી. ખમા માં, ખમા. તમે આજે રડી રહેશો દીકરાઓ કે દાદા તે ખાધી નહીં હોય કોઈની જોડે ઉસીના લઈને આવ્યા છો હા. તો એનું ટેન્શન ના લેવાનું દીકરાઓ સાચી વાત. એ તો કાલે ઉઠીને પણ તમારું પોતાનું કર્યા લે આગું પ્રાઇવેટ કર્યા લે સાચી વાત છે મારી માં. કેવું આગું પ્રાઇવેટ કર્યા લે ખરો માં. હવે એ દીકરો લઈને ગયો હવે દીકરો એના રથમાં મને બેહાડી લઈને આવ્યો હા માં, હા. આવ્યો ને નવો રથ હતો હા. નવો રથ લાવ્યો તો દીકરાઓ મારી માતાની ફરજ બને કે તમારો નવો રથ આવે તમારે હા, હા, હા. હું કઈ આવું ખમા મારી. હું તમારા રથમાં બેહીને અને પછી આવું મને ઈચ્છા થાય છે કે મારો દીકરો નવો રથ આવ્યો તો લાવી બેહવા દે મને. ખરી વાત છે માં. તો તૈયાર છું તમે નવા રથ લાવવા માટે તૈયાર છો હું હાલવા તૈયાર છું જાઓ સાચી, આગળ. સાચી માં, સાચી. ખાલી સમય રાજુ હા માં. સમય ખાલી ટકી જાઓ અહીંયા આગળ જગ્યા ટકી જાઓ અને કદાચ મને તમારો સમય સમર્પિત કરી દો મને મારો હા માં, હા. જો હોય તો જેવા ખેલ કરો છો તેવા ખરો, ખરો. કોઈ ના ભરે ખેલ ના રચાવું તો મારું નામ કાઢવું જતું રહે. ધાન છે મારી ધાન ખેલોડી ધાન છે માં. વાહ. કોઈને કદાચ ખોટું લાગ્યું હોય કોઈ આપણા દેવ આપણાથી નારાજ હોય તો મેં તમને દીકરાઓ કીધેલું વારંવાર પ્રયાસ એવો કરો કોઈ દાદી બાર શીખોતર ભાઈ શીખોતર દાદી શીખોતર માતા કા કોઈ કદાચ આપણે કુટુંબ ને કોઈ પણ જોડે કદાચ વેરી દુશ્મની કદાચ બોલાચાલી થઈ હોય ઝાપોટી માર કદાચ થઈ હોય તો એમની જોડે ક્ષમા યાચના ભલે ભૂલ એને કરી ભલે તમને તમાચો એને મારે પણ માફી આપણે માંગવાની છે સાચું માં, સાચું. એનું કારણ છે એમાં સુખ છુપાયેલું છે તમને દેખાય નહીં. પણ એક વાત ને દીકરો ધ્યાન રાખજો કે તમારા માથેથી અભિમાન
અને અહંકાર ને તમારો થોડોક નોન તો ઈગો હે ને એને હટાવી દેજો. ખરી વાત છે માં. વાત છે માં. તમારો નોન તો ઈગો અને તમારો અભિમાન અને તમારો અહંકાર દીકરાઓ તમને આગળ નહીં આવવા દે, તમને સુખી કરશે. હું ખરો માં, ખરો. આગળ આટલું બંધ કરી દેજો. ખાલી હા. આટલું આવતું હોય ને તો જમે ત્યાં મંદિરમાં સમર્પિત કરી દેજો. કા મને સમર્પિત કરી દેજો કે માં મારો અહંકાર અભિમાન અને મારો ઈગો લઈ લે આજે બસ. ખરો, ખરો. જો આટલું હશે ને માં તો હું ભક્તિ કરી નહીં શકું, તો હું તને સમજી નહીં શકું, તારી ઓળખાણ નહીં કરી શકું. જા તો આજે મારી માં ખરો. તો કદાચ આટલું નહીં હોય માં તો ઘેર જઈને કદાચ મને બીજી બુદ્ધિ છે કે ના આવા નથી જવું, એ તો મારી ખોટી છે. અરે, અને અરે, ખોટી વાહ, આજે વાહ. નહીં કાલે નથી ગોડા, હું તો સાચી જ છું. સાચી. તારો ખરો. લમડો અને તારી આંખોમાં જોવાની કદાચ ધૂળ પડેલી ને એ કચરો તે સાફ ના કરતો મારતા હું કરું કે સાચી મારી માં ખરો. વર્ષો જૂનો તારી આંખોમાં કચરો પડ્યો છે તો હવે તને ઓળખાણ ના કરતા આવડે તો હું બરી માતા શું કરું કે ખરો. હે સાચી વાત છે માં. ના ના અહીંયા આગળ આટલું તમને સમજાવું કે બહુ દીકરાઓ સેવકો જો તમને જો તમારી ખુદની આંખો પર તમારી ખુદની આત્મા તમારા શરીર ઉપર ભરોસો ના હોય બરોબર. એવું શું કરીએ? સાચી વાત છે મારી માં. અમે તો પ્રાણ પૂર્યા હા માં, જાણતો અમે તો જાણતો. પ્રાણ પૂર્યા છે. હા, માં, માં, માં. અમે પ્રાણ પૂર્યા છે. ખરો મારી આ માં. પ્રાણ છે. આ પ્રાણ એનું પંખીડું આ કાલે જતું રહેવાનું. ખરી વાત છે મારી માં. આજે બેઠ્યું છે કાલે નહીં, કાલે હે તો કાલે નહીં, આજે નહીં. માં, માં. પંખીડો બેઠો છે, ઘોડાઓ મારા છે અને આ માળો ખાલી થઈ જશે તો એનો માળો વિખેર થઈ જશે. થઈ જાય, થઈ જાય માં, થઈ જાય. આ માળાઓ છે, આ પાલ પંખીડું છે, કાલે જતું રહેવાનું છે, કાલે ઉડવાનું છે. બરાબર. અહીં આયો છો તો ઉડવા માટે આયા છો, કઈ બેહવા માટે કે કઈ પ્રાપ્તિ કરવા માટે આયો નહીં માં. અહીં આયો દીકરા. હું તો દરેકના વિડીયોના માધ્યમથી દરેક જગ્યાએ જણાવવા માંગુ છું બરાબર. કે મારો દરબાર એક એવો દરબાર છે કે તમે કદાચ આજે આયા અને કાલે તમારે ઘેર ગમે તેવું દુઃખ હશે તો ડબાયું હશે. હું માતા હા માં, માં. સાચી વાત છે માં. ખાલી મારા નોમથી ને મારા ધાકથી ડબાયું હશે. દબાઈ જો માં. ગેસ તમને રોજ હેરાન કરતો હશે કે રાત્રે ખખડાવે છે, કઈથી અવાજ આવે છે, ઊંચું થાય છે, નીચું થાય છે, બધું ખરું માં, માં, માં. બધું બંધ થયું હશે. કારણ મારા નામનો પાવર એવો. આવા છે મારું માં. નામ ડેન્જર ઝોન મહાકાળી. માં મારી માં. શેરા તાલુકાની પંચમહાલની માતા છું એટલા માટે. માટે ખરું માં. મારો રૂબાબ એવો છે, મારો ગલવો એવો છે. હું સ્વયં શક્તિ છું, સ્વયં સતી છું રાજુ. બરાબર. સ્વયં શક્તિ છું, સ્વયં રાજુ. કદાચ શક્તિ છું હા. અને કદાચ આ ગોમની અને આ ગોમની કદાચ એવું નામ બનાવ્યું છે ને, હા. આ ગોમની કદાચ અમારા માતા છું. રામ છે માં, ધન છે મારી માને લાખ લાખ રામ છે માં. હું સતી માતા છું. કદાચ મારી ઓળખાણ ના થઈ હોય તો કદાચ તમારો અનુભવ ઓછો પડશે. સાચી વાત છે મારી માં. મારો જલવો મારો અનુભવ તમારા માટે ઓછો પડશે દીકરાઓ. ખાલી લમણો મેકીને ઓખો મેકીને હમું જોઈ રહ્યો છો. ઓળખાણ ના કરાવું તો માતા મટી જાવ. ખરો, ખરો માં. ઓળખાણ ના કરાવું તો કઈક દીકરાને ઘેર જઈને આવીશું, કઈક દીકરાને સપનામાં જઈને વાત કરી કે દીકરા રામ. ખરો, રામ, રામ મારી માં. મારા કઈ ખાસા ભક્તને કઈક એમને પહેલાથી જિંદગીને એની ભક્તિને નિછાવર કરી નાખી. મોહ માયા ધન વગરની એના દીકરાને ઘેર ઘેર છે દીકરા રામ. મારી રામ. ઓધાર માતા આઈ. સાચી વાત છે માં. ખરો માં. ઓનેસણા ધામ વાળી ડેન્જર ઝોન મહાકાળી આઈ. ખરો માં. હા એ હું કરું છું, ખાધું કે પીધું કે ઉગી ગયો રામ. રામ, રામ, આવું રામ. કેવા આવ્યું છું, સાચી મારી. કઈક જગ્યાએ ગઈ છું ખરો માં. પણ કોઈને બોલાતું નહીં. મારી આયલા પણ હુકામ આયા ભૂલી ગયો. ખરો માં, ખરો. સત નહીં આવતી કોઈને, યાદ નહીં. પેલી કામ ત્યાં ને કે મગજ પેલી યાદ શક્તિ ખતમ. ખરી વાત છે માં. પણ જેને નિસ્વાર્થ ભાવે કોઈ લાલચ વગર મારી ભક્તિ કરીને દીકરાઓ એનો માથા ઉપર મારો હાથ રહેશે. સાચી વાત છે. ખરી, ખરો, ખરો. એના માથા પર મારો હાથ રહેશે હંમેશા માટે. સાચી વાત અને છે. જોવું છે દીકરાઓ, કદાચ એક મારો સેવક તારીલો ધારું હોય તો તારીલો એ ખરો માં. તારીલો ધારું હોય તો હું કઈ ચમત્કાર કે કઈ નવું એવું કઈ કરતી નથી, ખરો માં. કોઈ અંધશ્રદ્ધામાં ખેંચતી નહીં. પણ જે મારી શક્તિ છે ને, મારી જે અસલ શક્તિ છે એનો ઉબાતનો પ્રતાપ બતાવું છું. ખરો, ખરો. એ ઘડી સેવક બેઠેલો છે. ધન છે મારી, ધન છે. તારીલો ધારો સાચી વાત. એક સેવકને ધારી લો અને એ સેવકને મજાક મસ્કરી કા એની મસ્તી કરવાનું ચાલુ કરી દો. તારી મારી માં તમારી તારી માં. એને સત્કર્મ નહીં કર્યો. ધારો ઉભા થઈ જાઓ.
ના રે. આ તો આને જ છે, ઊભા થઈ જાઓ અર્જુન. આકાશ શક્તિ એક કરી હોય માં. ઊભા થઈ જાઓ. કોઈ એક સેવકને ધારી લો અને એ સેવકની મજાક મસ્તી કા ટેકનું ડાળો ચાલુ કરો. ધારી લો. ના રે મારી માં. ધારી લો. જોવું હોય તો ધારો. ભાઈ તારો જો જોવું હોય તો જો ખેરખટ ગા ખોઈ નાખો તો માથા મટી જાઓ. બોલો માં મેં તારા મોકાલમાં નાની માં. એને જ ક્ષમા માફી મંગાવો. બોલો માં. અલે આ અભિમાન તોડવા આવીશું. રાજા રાવણનો અભિમાન રાજા પતે રાજાનો નથી છોડ્યો પણ તમારો. મેં તેરે મેરે અરે માં. રાજા રાવણને ઘેરથી કદાચ સીતાનું રૂપ લીધું છે ગોડાઓ. હા માં. અને કદાચ મારા ભગવાન શંકરને રોમ આવ્યો છે. હા માં. રાવણને તોડવા માટે ઘડીએ છો. હા માં. અને તમે સીતાનું રૂપ આવ્યું. બોલો મારી માં ખરા. ધન છે મારી માનું ધન છે. મારે આને કદાચ રૂપ લેવાનો પડે છે. બોલો માં. કે દરેકને મને ખબર હતી કે આ સંસારને દુનિયાને દુખી કરશે એટલા માટે આવું કરવું પડ્યું. બોલો મારી એમને માં. ત્યાગ એમને તોડી નાખવા પડે, એમને નાશ કરવા પડ્યા. બોલો બોલો માં. તમે ચાહે ધરના મુરાડા છો મારી માં. કે મને માતાને મેનો મારી જાવ. અને મેં તો કીધું હતું કે આ વિડીયોના માધ્યમથી કદાચ મારા ડેન્જર ઝોન મહાકાળીના નામથી ખોટી કોમેન્ટ કરી હોય તો દીકરાઓ કરી દો તો ખુલ્લેઆમ ચેલેન્જ છે. જાઓ. બોલો. ધન છે મારા ધન છે. ખોટી કમેન્ટ કરજો દીકરાઓ, પછી અમેરિકા થી હોય કે પછી યુરોપ થી કે લંડન થી હોય બોલો. કે ભારતનો દીકરો હોય, ખાલી એમ કહે તો કા માતા ભવિષ્ય એમ કહે તો કદાચ આ નરસોડા ધોમ ને એડ્રેસ મારું પંચમહાલ નું ગુજરાતની માતા છું અને ભક્ત થી બોલું છું. કદાચ પાવાગઢ નો મારો ડુંગરો કદાચ એને નજર કરી હશે અને આ ધોમ પર ગાળ આવ તો માથા મટી દો. બોલો મારી માને રામ રામ છે માં. મારી રણ ખેલાડી માતાને રામ રામ. કદાચ મારા વિશે ખોટું વિચાર્યું હોય તો ના વિચારતા, તમારા ઘરને દુખી ના કરતા. ભણાવો કદાચ તમે નોર્મલી તમે ખાલી લખી નાખો ટાઈપ કરી પણ ઘેર ચાલુ થઈ જશે, સેલ ઘેર વાગી જશે. બોલો માં. તમને નહીં વાગે, કુટુંબને ઘેર સેલ વાગશે, તમારી પીઢીએ છોકરે ઘેર સેલ વાગશે અને પાછા મોઢા ફરતા થઈ જશો. હું માતા કહું છું, બોલો માં ખરું. હું ડેન્જર ઝોન મહાકાલી છું. નસરા ધામ વાળી નસરા ધામવાળી માતા છું. સાચી વાત છે માં. છેડા તાલુકાની માતા છું. પંચમહાલ જિલ્લાની માતા છું. મારો ઘર પાવાગઢિયો છે, એમના મફરીઓ નહીં કર્યો. મારો ખરું માં. હું પંચમહાલની માતા છું. મારી વાત છે. તમારો જલવો એવો હશે ગોળાઓ. સાચી વાત. કદાચ આજ આવીને કાલ બોલ્યા અને એમ કહેતો છે કે માં મારે શરીર વીકનેસ છે, મારું શરીર વીકનેસ છે અને એમ કહેતા હશે કે મને તકલીફ છે તો કાલ સવારમાં તને શાંતિ થઈ જાય. સાચું માં સાચું. અને આજે આપણે દીકરો ગયો અને કદાચ ભલે આપણો કાલનો દીકરો ગયો એને ખબર નહીં એ અજાણ છે ગોળા, પણ ડોક્ટરજી જોડે ગયો છે, ડોક્ટરજીના રામ છે, આશીર્વાદ છે એટલે પણ કદાચ એ નોર્મલ ને નીલ રિપોર્ટ થઈ જવાનું. જા. આઈ ગયા. હા માં હા. આઈ ગયા. ખરું. હમણાં આઈને કહેતો જો હમણાં વાંચી લાગ ખરી વાત છે માં. નહીં શેણામાં જો ધન છે મારે ધન છે. તારા ઓ રિપોર્ટ કાઢીને અમને તૈયાર એ મારી ખોડાની ખેલનારીને રામ રામ ભાઈ. મારી ખોડાની ખેલનારીને રામ રામ છે માં. રિપોર્ટ તમે શું હા હા. તમામ. દેવ સિંહ તો દેવ તો રહેવાના, સાચી વાત છે. માતા સી તો માતાના ઠાઠવો તો રહેવાના હવે. સાચું માં સાચું. પણ કદાચ મારો દીકરો લાલુડીયો કારુડીયો મેઠુડીયો વાલુડીયો જે હોય હા માં. કદાચ મને એમ કે માં હવે તું ને આપણે બે બાકી દુનિયા આખી જૂઠી છે, બાકી રામ રામ. રામ મારી રામ સાચી વાત છે. સંસાર આખો જૂઠો છે. માં સંસાર કઈ બોલે છે ને કઈ ખેડે છે, કઈ કે છે કઈ કરે છે માં, પણ આ મને મજા આવતી નહીં. અને હંમેશા એટલું યાદ રાખજો, જે દીકરો અને જે દીકરી એકલી હશે સમાજથી કુટુંબથી દૂરથી બધેથી તો સમજી લેજો મારા શરણમાં આવી ગયા. હા હા સાચી વાત છે માં. ખરું મેં એને સાચું. અપનાવી લીધી, સાચું માં. દીકરી ટેન્શન ના લેવાનું, દુઃખ પડે છે ને એ તો મારું કામ છે. ખરું માં. કે તમને દુઃખ એટલા માટે આવું છું રમણ રાજુ કે એ દુઃખનો અનુભવ એ દુઃખનો અહેસાસ થાય કોઈ એમ કેમ ના આવે. સાચું માં સાચું. ઘાટ ઘડેલા છે તો ઘાટ ઘડ્યા વગર એમનેમ ના થાય. કદાચ આજે નાનો એવો પથ્થર લાવો અને નાનો પથ્થરમાં તમે કદાચ એની મૂર્તિ બનાવો તો એ ઘડવે એને પૂછજો હું એની કિંમત પછી ગણે અરે ખરું માં માં માં. ગણાય છે એમ કિંમત એની કશું થાય માં. તો એ ઘાટ ઘડો છું તમારા સાચી વાત છે માં. કે ગાલું ફીર સમાજ કુટુંબ ઘોર દુનિયામાં પૂરા ના પડો હા હા હા. સાચી વાત છે માં. ડેન્જર ઝોન મહાકાળીના દીકરા નામ ડેન્જર ઝોન મહાકાળીનો સેવક કાલે રસ્તામાં કદાચ ભલે 25,000 માણસ ભેગું છે ને વચ્ચે ખોખારો કરી પેલી બાજુ નીકળી જાય. સાચી વાત છે માં. ખરું મારી. એવો મારો વટ છે, એવો જલવો છે મારો ઘોડા. ખરું માં. મારા રોજથી જ કામ થઈ જાય. અને કદાચ પંચ ભેગું થયું હોય, કદાચ પંચમો ન્યાય ના થતો હોય ને તો ખાલી કઈ બે અગરબત્તી કરી કે હે રામ રામ માં પંચમો ન્યાય નહીં આવતો, મજા નહીં આવતો તો કદાચ એ ઓટો માર દઈશ. સાચું.
કોઈ કઈ ઊભી કરીને લઈ જાય ને એટલે ખબર નહીં પડવાની. સાચી વાત છે મારી લીલામાં. આવું મારો જન્મ છે. સાચી વાત છે માં. હે ભાઈ? બરોબર. એટલે આ આપણી ફરજ છે કે કયો દીકરો કઈ જગ્યાએ શું કરે છે. આનું તો દરેક દીકરાઓનું કહું છું, દરેક દીકરીઓના વિડીયોના માધ્યમથી દરેક જગ્યાએ કહું છું કે કોઈ દેવી દેવતાનું ધામ હોય, કોઈ સ્થળ હોય, કોઈ પણ જગ્યાએ તમે દર્શન કરવા જાઓ, ના નહીં જાઓ, રામ રામ બધાના આશીર્વાદ છે, પણ ત્યાં આગળ કોઈ પણ વ્યસન કોઈ પણ જગ્યાએ પાન પડી કે મસાલા ખાવા નહીં, થૂકવું નહીં ટાળતા. આ તમારી ફરજ છે. સાચી મારી વાત. એમને સત નથી થતું દીકરાઓ, એમને સત દીકરાઓ દીકરીઓ એમને ઊભું નથી થતું. કદાચ અહીંયા ઘડી પેઢીઓના પેઢીઓ લખાઈ છે ને, મારા વડવાએ કદાચ મારા જેસેન ગબાએ લખ્યું છે ને, તા કદાચ આ દીકરાને સુખ આલ્યું છે મેં માતાએ, તા કદાચ આ જગ્યાએ નથીનો ધોમ પડ્યું છે પડ્યા ધોમ લેવાતો તારે બરોબર. નથીના ધોમ થી ઓળખાય છે. કદાચ નથીના ગોમ થી ના ઓળખો તો થાવ કે નથીના ધામ થી ઓળખાશે. હા, સાહેબ. એમાં એક નહીં આખું ગોમ આવી જાય છે સર્વે. સાચી વાત છે. નથીના ધામ રામ રામ માં. તો ગામ કે છે તો પેલો ભૂલો પડશે. નથીના ધામ બોલશે તો કે છે હા ડેન્જર મહાકાળી વાળા ડેન્જર મહાકાળી નું ગામ એટલે નથીના ધામ. વાત સાચી ને? એટલે કઈ બી જગ્યાએ દીકરાઓ જાઓ, દીકરીઓ જાઓ તો કોઈ પણ પાન પડીકી મસાલા જાણતા ખાઈને થૂકવું નહીં, કોઈ પણ દેવી સ્થાન મંદિરો કઈ પણ જગ્યાએ થૂકવું નહીં, કાગળિયા વેરવા નહીં. અને તમે નિયમ લેજો, ગમે તે ખીચાવો હોય તો આજથી કાઢી નાખજો. મેં તેદાડાની પહેલ કરી છે. બરોબર. કેટલાનું બંધ થઈ ગયું? મસાલા વિમલ કેટલા દીકરીઓનું બંધ થઈ ગયું? આજે નવા કઈક આયા છે એમનો વારો થાય. સાચી મારી. હા, બસ મારે આ જ કરવું છે, મારે આ કરવું. બસ તમારા ઘરમાં 25 રૂપિયા 10, 20, 25 રૂપિયા બચેલા હું માતાનું. સાચી માં. ભાઈ 25 રૂપિયા બરાબર ગણવા જઈએ ને તો મહિને 5-10 હજાર રૂપિયા થાય ખબર નહીં પડે. બરોબર. આ તમે લોકો જોડે પબ્લિક જોડે માગવા જાવ છો, તમને ઉછી ના હાલો. આવું તમારું જીવન કાઢો. વધતામાં માતાજી હોય, દીકરાઓ માતાજી હોય, અને આપણે કોઈ પૂર્વજ હોય તો આપણું શરીર ચોખ્ખું રાખ. બરોબર. મેં કેટલી વખત તમને કીધું, તમે ગંદકી તમારા શરીરમાં કચરો ભેગો ના કરો. કેટલી વખત કીધું તમને? સાચી વાત છે. તમારા શરીરમાં કચરો ભેગો ના કરો, ગંદકી ભેગી ના કરો, જેથી કરીને તમને સમસ્યા થાય, તમને દુઃખ પડે, તમને તમારી પર આફત આવે. વાત સાચી ખોટી? સાચી માં સાચી. ચોખ્ખું રેવાય. દીકરાને મેં દરેકને કીધું ચોખ્ખા રહો દીકરાઓ. મારા આશીર્વાદ તમારી જોડે. તમારી માતાઓને હું મજબૂર કર્યા વગર રહેવાનું નથી. જાઓ. બરોબર. બરોબર. સાચી. તમારા વડવા દાદાને મજબૂર કર્યા વગર રહેવાનું નહીં. ભલે તમારા વડવા દાદા ધારીઓ ખાઈ ખાઈ મરી ગયા હોય, લાકડીઓ ખાઈ ખાઈ મરી ગયા હોય, પણ હું કાળકા ડેન્જર તો માં કાઢી એવી છું કે હું લાયા વગર રહેવાનું નહીં. જાઓ. સાચી વાત છે મારી. આ ગાડી ઉપર સાચી વાત. હું લાયા વગર નહીં રહેવાની. જાઓ, તમને મારા વચન છે રવિવારનું. બરોબર. મારું વચન છે. કદાચ તમારા વડવા દાદા ભૂલમાં આયા અને તમારા વડવા દાદા બહાર પડેલો તમારી વાતો ફટાફટ બહાર કરો. સાચી વાત છે. પાછળ લાઈટ થશે. બરોબર છે મારી. ખાતું 84 ખાતું લાઈટ. હા હા. સમજી લેજો, 84 નું ખાતું લાઈન પર છે. હું વાતા કહું, બરોબર. બરોબર. 84 નું ખાતું. કારણ કે આ કોકના લીધે કોકના ભરોસે, કોકના વિશ્વાસમાં, કોકના એના જસામાં આવી તમે દુખી છો અત્યારે. સાચી વાત. આ તમારા જૂના કચરા, આ કચરો છે બધો. આ કચરો બધું તમારે કરાઈ ભૂ કરાવી એ કચરો છે. બરોબર. બરોબર. ચોખ્ખાઈ તો હે જ નહીં. અને સમજી લેજો, પાપના ભાગીદાર દીકરાઓ હું માતા નહીં થાવ, તમે થશો. સાચી વાત. જેને બી જેટલા બી પાપ કર્યા આજ સુધી એ પોતે ભોગીદાર છે. બરોબર. પોતે ભાગીદાર છે અને કહેવા વાળો ભાગીદાર. સાચી વાત. ભલે કદાચ એવો ખાતો ના હોય અને એવો એમ કરતો હશે કે રાજા હો, તું રાજા નથી, છલા તો તું આવો. સાચી વાત. આ સાચી ખોટી? સાચી આ નથી ખોટી? સાચી વાત. ભલે કદાચ કોઈ દીકરો માંસ મટન ના ખાતો હોય, બરાબર છે, દાખલા તરીકે કોઈ ભગત હોય અને ભગત એમ કે ના આ માતાને તારે કુકડી કુકડો બકરો ખવડાવજો, તો સમજી લે દીકરા ઓગળી તે કરી છે, તારી ઓગળી પેલી ચાલે. બરોબર. ભલે તું ખાતો નથી, મને એનાથી કોઈ મતલબ નહીં, પણ પાપનો ભાગીદાર બરાબર તો તું, હિસ્સેદાર તો તું બરાબર જ. બરોબર. જેને જેટલું પેલા કાપ્યું ને એનાથી વધારે ઓગળી તે કરી છે, એટલા માટે તારી જ ઓગળી ચાલે છે. સાચી વાત. વાત સાચી ખોટી? બરોબર. બાકી વાલિયા લૂંટારાની વાત તો ખબર છે ને, કીધું તું ને કે સંત મહાત્મા મળ્યા હતા તો સંત મહાત્મા એવું કેતા હતા વાલિયા લૂંટારો એ હતો ડાકુ હતો ને, તો કીધું હે કે હું તમને ખાઈ જાઉં, હું તમને કાપવાને ખાઈ જવાનો છે, આજ માર ખાવાનું ઘેર કશું બંદોબસ્ત છે નહીં, તમને કાપી નાખવાના છે, ઘેર લઈ જવાના છે. તો વાલિયા ભગવાન ખુદ ચાહતા જ હતા ને, ભગવાન જ હતો ને ભાઈ. કોણ હતું? એ જ આયા હતા ને. મને ખબર હતી. માતા મારા ભગવાને કીધું પ્રભુ જાઓ તો મને આવો બધા કાપી કાપીને ખા.
હાચી વાત વાત. સાચી ખોટી? હાચી. તો જે તે ટાઈમે એ ગાતા આયા ને કીધું તો વાલિયા લૂંટારાને કીધું જો ના નહીં તું મને ખાઈ જા ના નહીં બરાબર છે હા, ના. પણ તારા ઘરના તું પૂછશે કે શું આ પાપ કરો છું એ ભાગીદાર આપણે બધે ખરા બરોબર. આપણે બધા ભેગા ખરા વાત સાચી ખોટી સાચી તો વાત. વાલિયા લૂંટારો કે હાલું હું પૂછતા હોઉં છું મહારાજ તમે ઉભા રહેતા જતા અહીંયા જ રહેજો અરે નહીં ખાવું ચાલ પડે તું જા બરોબર ખરું. બરાબર છે ને તો ઘરનાર પૂછવા ગયો ને એવો તો હા. પૂછવા ગયો તો ઘરનાર કીધું કે હું તમને આ બધું લાવી ખવડાવું છું આ બધું મારી આ તે બધું તો આપણે બધા ભાગીદાર ખરા પાપના ઘરનાર છૂટી પડ્યા બરોબર. અને સોના ભાગીદાર તમે મારીને ખવડાવો છો તમારી ફરજ છે ના બરા હા, ખરું, ખરું, હા. હે તમારી ફરજ છે આ તમારે લાવી ખવડાવો જે લાવે ખરા પણ તમે કરી તમે ધોપો અમે નાય તો પાછા વાલન કરો તો ગયા કીધું અરે મહારાજ આ તો ના માણસ છે અમે તો ભાગીદાર ને કે વડા હવે તારે શું કરું છે એટલે કાપી નાખતા ના 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 મહારાજ હવે તો મેં આટલા બધા પાપ કર્યા તોય મારા ઘરના ભાગીદાર ના કર્યા તો હું લે ભોગવું બરોબર. હું લે દુખી થઉં ખરું, ખરું, ખરું. રાતી ને એદાનો વાલ્યો લૂંટોનો વાલદીથી દુખી પડી ગયો રાવા હાચું, ખરું, રામ, રામ, મારી રામ. તો જરૂરી નહીં તમે મોટા મોટા આવડા ને આવડા જેવા આપલા એવડા એવડા આપલા ગટલા સુહે હોય ને ટેન્શન નહીં લેવા દીકરાઓ ખરું, હા. ગટલા સુહીને પણ આપણે આ ભક્તિમાં તો હવાય ખરું, હા. ના, ના, હવાઈમાં. હા ભક્તિમાં તો હવાય ના નહીં પેલે પણ હવાઈમાં. પછી હા હવાય હવાય પણ એવું છે કે આપણે પછી ઘરમાં ખોટા પેલા જીવડા ન પડે ખાટલામાં મોટા મોટા આવડા આવડા પછી આ બાજુ ડોક્ટર સાહેબ એવું કે સોરી હોય એ હું કશું કરી નહીં શકું તો લઈ જાઓ ખરું. એવું ના બોલે પાછા સાચી વાત. વાત સાચી ને બસ એટલે કોઈ કે આપણું એક દીવો આમ ઊભો ખડો દીવો હોય ને આપણો દીકરીઓ આમ તો દીવો ભલે ગરીબ છે આપણે ઝૂંપડા ભલે એ એટમ ઉપર દીવો લાગે ને એ જ કોમ લાગે હાચું ને હાચું. એ દીવો આપણે આમ રે હા ખરું, હા. અને એ દીવો તમે ના જોતા ભગવાન જોડે કાલાવાલા કરવા દે ખરું, હા, ખરું. ભગવાન માફ કર શું કરો છો માફ કર હાચું, હા. એ દીવો શું કરે ખરું, હા. તમારો દીવો શું કરે ઘડીએ પીઢીનો દીવો માતાનો શું કરે ભગવાન જોડે કાલાવાલા કરવા જાય શું કરવા જાય હાચું, હાચું, હા. એવા તો મારો ગોડો છે આપણું એવો. સાચી વાત એ છે. તો હું એને સુધાર ખરું, હા, ખરું. એ ક્ષમા, માફ કરો રામ છે, હા. માફ આ કરવો જવું પડે છે. મારે જવું પડે છે. સાચી વાત છે. તમે ભૂલો કરો મારે શું જવું પડે છે બરોબર? હું તમને વાત કરું. ખરું, હા. આપણે તમને મારી નાખું તો તમારે મને સેકન્ડ ના થાય તમને મારવામાં ખરું, હા. તમને એટલે હું કહેવાનું મારે સેકન્ડ ના થાય ગોળાઓ ખરું, હા. લાગે એવું તમને શું લાગે છે? હાચું, હાચું, હા. મને એ વચન છે મારા ખરું, હા, ખરું. તમને સાચા રસ્તે સારો માર્ગ બતાવવા માટે અમે દેવ ભગવાન માતાજી છીએ સાચી વાત છે, હા. કે તમે અધર્મના રસ્તે ચડી ગયા છો તો ધર્મના રસ્તે પાછા લાવવાની અમારી જિમ્મેદારી છે તમે રાક્ષસને અને આસુરી શક્તિઓને સપોર્ટ કરો છો આજે કદાચ દીકરાઓ વિડીયોના માધ્યમથી દરેક વિડીયોના માધ્યમથી કહું છું પૂરા દેશની અંદર પૂરા જગતની અંદર કે દીકરાઓ કદાચ તમે પાપ કરતા હોય કદાચ લાઈન ખાતા હોય તો ધર્મનો અમારો નાશ થાય છે તમને બે હાથે બીજું માથું છે પ્રાર્થના કરો છો ખરું, મારી. કે તમે ખાશો અને તમે ધરતી પર લોહી રેડશો ને એટલે આસુરી શક્તિઓને અને પ્રેત આત્માઓને વધારે શક્તિ મળે છે હાજી, હાજી. હારવાની કોશિશ કરે છે ખરું, હા. એટલા માણસ હાચું, હા. એટલા માણસ અમને હરાવવાની કોશિશ કરે છે ખરી વાત છે, હા. હાચું. ઝઘડા છે હાચું. અમે ઝઘડા થાય છે હાચી વાત. એટલે અમારો ધર્મની જે બરોબર. ઝંડો છે અમારી ધર્મની ધજા છે એ નેચી પડવાની કોશિશ કરે છે આસુરી શક્તિઓને એમનો ઝંડો ગાળવાની પણ ના તો હાચું. ખરું, હા, ખરું. તો એવું ક્યારે કારણ કે કાળી શું કાળી રેખો છું હાચી વાત છે. મહાકાળી છું ડેન્જર જોન મહાકાળી છું ખરું, મારો વજન છે મારું કોમ છે ખરું, હા, ખરું. આસુર શક્તિઓ તો ભલ ભલી મારા કપડે છે આપણે, હા, હા. ખરાબ થઈ જાય છું માતા કહું છું ખરું, મારી માં. મારાથી ફફડે છે કોનાની જે હાચી વાત છે, હા. કારણ કે માં છે કાળી છે કદાચ બીજી માતા હોય તો અમે છેતરીએ પણ હરમણા છેતરાય હા, ખરું, હા, ખરું. આખી નાખી ભરતી જાય આખી નાખી ભરતી થઈ જાય હાચી માં, હાચી. તો વાત સાચી છે દીકરાઓ હાચી માં. મને પણ દુઃખ થયું છે જે તે ટાઈમે પણ અત્યારે હું એ જ કહું છું કે અંદર ખોને તમારે અંદર ખોને ચાલુ છે આ બધું હાચી વાત છે, હા. જોઈને તમારી આત્માને જગાડો તમારી આત્માને કંટોળો ખાલી ખબર પડશે કે વાત સાચી છે માં હું જ મારા ભાઈ કે મારા કાકા કે મારા ભત્રીજા મારા બેન મારા ભત્રીજો બાજુવાળા ગોમડે ખોટું વિચારતો માં. હા. એ ખરું, હા. ખોટું વિચારે તું માં કે કદાચ આ ખોટો છે પણ માં આ સાચો છે હાચું, હાચું. માં મને ઓખે પાટા બધેલા ગોમ ગુટો ને સમાજ દુનિયાએ મને ઓખા પાટા બધેલા મને ના દેખાયું
બરોબર. તો દીકરા તને ના દેખાય તો કયો તો નહીં, પણ છેલ્લે કદાચ આ માતાનો આશરો તો તારે લેવો પડશે. માતા કહું છું, સાચી વાત છે મારી માં. ધન છે માં, ધન છે. એના દુનિયા જગત રૂઠી જાય, દુનિયા તમને તણછોડે, પણ હું તો નહીં તણછોડો. આવી જતો રામ રામ. રામ રામ રામ. મારા દરબારમાં આવી જજો. કદાચ તમને તકલીફ પડવા દઉં, કદાચ તમને જરીકે કોનો હાથ પવન આવવા દઉં, વાયરો ખોટો કડવતો કદાચ મારા ગાદી કરી દે કામ. બરોબર મારી માં. ધન છે માં, ધન છે મારી માં. તમને અભિમાન હશે તો તમારી જાતનો અને તમારી ઘમંડનો, તમારો અભિમાન, તમારો અહંકાર તમારો પોતાનો હશે, પર્સનલ, મારો નહીં. બરોબર. કદાચ નહીં આવતા હોય, નહીં માનતા હોય તો મને કોઈ એતરાજ નહીં દીકરા, પણ કદાચ ના મળો તો કઈ નહીં, પણ તમારા ઘરના પરિવાર અને તમારા મા બાપ ને, તમારી માતાને ક્યારે ઠોકર ના મારતા, ક્યારે દુઃખ ના પહોંચાડતા. આવો તો કઈ નહીં, મારે જરૂર નહીં. ખરી વાત છે માં. અને જે નહીં આવતા મને એનો કોઈ અફસોસ નહીં દીકરાઓ, પણ તમારું ધ્યાન રાખજો. બરોબર. પછી છેલ્લે એવું ના થાય કે બધું લૂંટાઈ ગયું, પતી ગયું. બરોબર. અત્યારથી ચેતવી છું તમને. સમય એ આવવાનો છે, સમય આવ્યો છે ભયંકર. હું તો દરેક દીકરાઓને કહું છું, પણ દરબારનો સંપર્ક એટલા માટે છે કે આપણા ઘરમાં કાલે પણ આનંદ ને ખુશખુશાલી રહે અને ક્રોધ, કલેશ, કંકાસ, ઝઘડા બંધ થઈ જાય. બરોબર. અને આપણે જે સુખના જે દિવસો હોય, આપણે સુખ જે જોયેલું છે એ સુખનો થોડો આનંદ લેવા મળે. બરોબર. એટલા માટે હું માતા કહું છું, એટલું ધ્યાન રાખજો. આટલું કર્યા વગર અવશ્ય કર્યા વગર રહેતા નહીં. અને કોઈની બી કોઈને માફી માંગી હોય તો ઘેર જઈને કરી આવજો, ઘેર જઈને લઈ આવજો, માફી માંગી આવજો. કોઈનો ધબકારો કદાચ ધડક્યો હશે અને કદાચ રામ રામ બોલે છે કે મને જૂઠું બોલી ગયો તું, આટલું કીધું છે તો પૂરું થઈ જાય તમારું. હાજી માં. સમજી લેજો પાછા. કારણ કે આખી પાખ્યો નહીં ને રહો બેઠ્યો. બરોબર. તમારા અંદર અંદર જ બધા ઝઘડા છે ને અમે કીધું હતું કે તમારા અંદર તમને વાસ કરીએ છીએ, હાજી માં, હાજી. તમારી આત્મામાં તમને વાસ કરીએ, ખરી વાત છે મારી માં. તમારા દિલમાં તમારી ધડકન છે, અમે છીએ એમાં. સાચી વાત છે માં, હાચો. અને કદાચ તમે બોલતા હશો 25 માળો 4 માળામાં અને કહેતા હશો કે રામ રામ મારી રામ રામ, બરોબર. ખરો. કહેતા હશો, હા માં. બોલતા હશો કે મહાકાળી બોલું છું, વેણી જોગણી બોલું છું, બરોબર. ડકરાઈ જો ભીલ બોલું છું, એના ખાઈ બોલું છું, કહેતા હશો અંદર અંદર કહેતા હશો કે કાળ ભૈરવ છું, બરોબર. કોઈ મહારાજ છું, કદાચ કહેતા હશો કે કદાચ બોલ્યા હશે કે ફળિયા માતા છું, બરોબર. દરેક બોલ્યા હશો તો તમે અંદર અંદર દેવી શક્તિ તમારામાં વાસ કરો. હાજી માં, હાજી. ખરું માં. તમારામાં પ્રત્યક્ષ બેઠેલા છે. સાચી વાત છે. તમારા અંજોડે અંજોડે જ એમનું અંજોડું ચાલે છે, એમનો સંસાર ચાલે. હા માં, હા. તમે અંજોડું ની જગ્યાએ અંધારામ થઈ રહ્યા છો તો દેવ પણ બુજાઈ છે કે અરે તું કા જાવ છું આમાં કા જાવ છું તું, બરોબર. આવું દેવ બોલે છે, માતાઓ બોલી રહી છે. હાજી વાત છે. આવા તમારા ખત્રીઓ, તમારા વડવા દાદા બોલી રહ્યા છે, હાચી માં. તમારા ઘરના પૂર્વજો બોલી રહ્યા છે, ખત્રીઓ પૂર્વજો બોલી રહ્યા છે. બરોબર. ઠાઠથી બોલ્યા છે, ઠાઠથી. અને ઠાઠથી કદાચ પેટા વેઢ્યા હશે, ઠાઠથી પેટા બોધ્યા હશે અને હાથમાં કદાચ લાકડી લઈને ફરે છે, એવા વડીલો બોલે છે. હા માં, હા. ઠાઠથી કદાચ તમારા વડીલોના ગામમાં કદાચ એક જલવો હશે કે દાદા સરપંચ છે અને પટોલ છે અને એમનું ગામ, આખું ગામ એમનાથી ધરે છે, બરોબર. આખું ગામ એમનાથી કહેવાય કે આનંદ છે કે ના ના દાદા હારા છે, ખોટું નહીં કરતા. બરોબર. આવા કઈક વડવા દાદાઓ આપણા છે, બરોબર. હયાત છે, હયાત છે. ભલે કદાચ એની આત્મા, એનું ખોરિયું શરીર તમે ત્યાગ કરી છે, ખોરિયાનું એનું બારી મેલી ખોરિયાનું ત્યાગ થઈ ગયું, ગમે તે થઈ ગયું, પણ એ આત્મા તો આપણા વિશે આશીર્વાદ જ છે. બરોબર. ખરો. એ આત્મા એ પરમાત્માને મળેલી છે એટલે આશીર્વાદ જ છે. બરોબર. અત્યારે તમે મનુષ્ય છો પણ જેવા તમે નહીં હોય એટલે સીધા તમે જાઓ એટલે ખોરિયું એ જગ્યાએ છોડો ને એટલે સીધી પરમાત્મા જોડે તમારું લિંક થાય, પરમાત્મા જોડે તમારું મિલન થાય, સંબંધ થાય છે. બરોબર. અને પરમાત્મા જોડે સંબંધ થાય એટલે એને ભૂત ના કહેવાય, સાચી વાત છે. ભૂત કહેવાય, ના ના. ભૂત કહેવાય. આવો મને કહો, ભૂત કહેવાય, નહીં કહેવાય ના. ભૂત કહેવાય. એને દેવ પુરુષ કહેવાય. શું કહેવાય? દેવ પુરુષ કહેવાય, મારા ભગવાન કહેવાય, દાદા કહેવાય, વડીલ કહેવાય, બરોબર. મોટા મોટા દેવ કહેવાય, મહારાજ કહેવાય. બોલો હવે બોલો. હાલો ખરી વાત છે. તમે જેટલું બોલ્યા છો, દરેક વ્યક્તિ કેટલું બોલ્યા, ખોટું ખરું દેવી દેવતાઓને કેટલું બોલી ગયા. ખરી વાત છે. એક ઘરની દાદી સિકોતર માતા, કોઈ ઘરની દીકરી મળી ગઈ ઉંમર લાયક, કોઈ નાની દીકરી મળી ગઈ ત્યારે કેટલા શબ્દ બોલી નાખ્યા, બરોબર. કેટલા બોલી નાખ્યા તમે. ચાલો તમે નહીં તો બહારથી કોઈ ભુવાએ બોલી નાખ્યા, હા માં, હા. પણ ગુના કોણ પડી? તમે. સાચી વાત છે. માતા એવું નતું કીધું, દેવ એવું નતું કીધું કે દીકરા તું મને બોલાવજે અને કાલ બધા બોલાવું તો કશો વાંધો નહીં, પણ ખોટું ના બોલાય છે. બરોબર. તો પેલા ગુના કરે તમારે ભોગવવું પડે. સાચી વાત. વાત સાચી ખોટી? સાચી સાચી.
બારવાળા આવીને તમારે ઘેર આવીને કીધું કે આવું છે એવું છે, આવું નવરીઓ છે, ઘરમાં આવું ગાલી મેલી છે, આવી માતાઓ ના હોય, આવી ચૂડવેલ વતરેલા, તો એને દુઃખ થયું અને એનો દોષનો ટોપલો તમારી પર ઢોળ્યો. એના ભૂવા પર તો ઢોળાયો પણ તમારે પર ઢોળાયો. શું સાર નહીં, ભક્તિનો કોઈ સાર નહીં, ભક્તિનો કોઈ આનંદ નહીં તમને, ભક્તિનો કોઈ આનંદ નહીં, બસ દુઃખ 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 દુઃખ. અરે હું તો માતા જોઉં આમ ફૂંક મારી ઉડાડી એટલે દુઃખ તો આમ દુઃખ દુઃખ કરો. અરે બનાવો કાજી એક વખત ખાલી નમણો કર્યો, એક વખત નજર કરી અને આ ધરતીનું કલર આનંદ લઈ લીધો અને નેચરની માટી આમ ચાટીને આમ કરી લો, તો પતી ગયું. ખાલી તમારા કપાળા માટી છે, મારા આ દરબારની ખાલી આમ ચઢાઈને આમ કરીને તો પતિજી ગોડા એ જઈને કદાચ ચોલ્લા આખા નહીં કરવાના. આ મારું સત છે, આ મારા પેઢીઓનું સત છે. મારા વડીલે આશીર્વાદ આપ્યો, મારા વડીલ, મારો ભગવાન સાક્ષાત અહીં મળે તો મારા વડીલ લઈ આ માતા છો. આ પેઢીઓની વાત છે, આ 10 પેઢીઓની વાત છે. એ આ જગ્યા છે, આ સતવાળી જગ્યા છે. કેમ કે મારા ઘરમાં આમ થાય છે, મારા ઘરમાં બધા તકલીફ રહેશે. ખાલી એક આ લોણીયમથી ધૂળ લઈ જાય અને ધૂળ ખાલી દરેક કિલ્લો કરે કે રામ રામ એટલું બોલે ને પતિજુ. આટલી વાર લાગે પતિજુ સમજી લો. પછી તમે ભલે કંકુના તિલક કરો પણ એક કોમના નહીં, પતિજુ કાકા આ સતની જગ્યા છે મારી, તપતી જગ્યા છે મારી, હળતી જગ્યા છે, ડૂબતા દીવાનો હળતી જગ્યા છે, લોઢા જેવી જગ્યા છે, અગ્નિ વાળી જગ્યા છે મારી. એટલે કશું ટકે મારી આગળ કશું ના ટકે. જે સત્ય છે ને એને અગ્નિ તો હું દીકરો ઓમ કરે તો આગળ ઓમ ઘાલ ઘાલ કરે તો કશું ના થાય. અને વગર સત હોય તો બધું બારી નાખવું પછવા. વગર સત વગરનું નામ હોય તો બધું ખાક થઈ જાય. એ અભિમાન કહેવાય. શું કહેવાય? અને અભિમાન વગરને પેલા દીકરાએ અભિમાન વગરની અગ્નિ કરીને એટલે કશું થયું ના. અને પેલા અભિમાન વાળાએ અગ્નિ કરીને એટલે પૂરું. અભિમાન કહેવાય. દેવી દેવતાઓના ચારે, હું તો દરેકને કહું છું કે દેવી દેવતાઓના ચારે પારખા નહીં હોતા. દેવી દેવતાઓના ચારે પારખા નહીં તો ચારે એની પરીક્ષા ના હોતી. ભણાવો તમે કોણ પરીક્ષા કરવાવાળા? કોણ છો તમે પરીક્ષા કરવાવાળા? અરે તમે કદાચ આજે પરીક્ષા કરી જાઓ અને કાલે ઉઠીને ખાટલા પડશો દવાખાને તારે અમે પરીક્ષા કરાવું છું માતા કહું. તારે તમારા કોઈને નહીં ચાલવા દે. જાઓ તમારા 100,000 કરોડ અબજ કરોડ રૂપિયા નહીં ચાલવા દો. જાઓ તમારી સામે પડી ગયા છે, તમારી આંખો બંધ કરાવી દેશે માતા. કદાચ તમે અમને કદાચ કરી જાઓ ટેન્શન નહીં, કદાચ તમને ખોટી પાડો ટેન્શન નહીં, પણ તમારો વારો આયા વગર રહે નહીં. સમજી લેજો તમે એવા નથી રહેવાના. દરેકને વગરવાનો સમય છે, દરેકને આવવાનો જવાનો સમય છે. એટલે અભિમાન બહુ હારો. અને દરેકને કહું છું, દરેકને દીકરાઓને કહું છું, ધન લક્ષ્મી પૈસાનો અભિમાન ના કરતા દરેકને કહું છું. વધારે હોય ને તમારે એટલું બધું જોર હોય ને તો આ લેવજો, જાઓ ઘેર ઘરથી ના લેવજો, પૂરા થઈ જાય. જાઓ કોઈને બતાવો તો કોઈને દેખાવ કરતા, કોઈને દેખાડો ના કરતા, કોઈને બતાવો ના કરતા કે અમે આવા છીએ ઘોડા, એ તો તમને અમે ઓળખીએ છીએ તે વચ્ચે એવા છો. તમને દુનિયા વાળા ના આરખે કુભમ મારે પણ અમે તો ઓળખીએ છીએ. એવા છો બરાબર છે. તમે શું કરવાના હું નહીં એ તો અમને ખબર છે. બરાબર છે. એટલે ભલે કઈ વાંધો નહીં, આ તો બધું ચાલ્યા કરવાનું સંસાર છે, ગગડતું રહેવાનું. પણ તમે તો મારા ભક્તિમાં આવી ગયા છો, મારા દરબારમાં આવી ગયા છો, તો મારા દરબારનો એક પણ શબ્દ તમારા નેચે ના પડો જોઈએ. તમારો ધર્મ છે, એ તમારું ધર્મ છે. બરાબર છે. બાકી હું તો માતા આવી છું ધર્મ અને સત લૂંટાવા અને સતના આશીર્વાદ આલવા તો ગમે ત્યારે ખોરામ પડી જશે. તમને લેતા નહીં આવડે તો ગમે ત્યારે ખોરામ જતો રહેવો. બરાબર છે. ઘણી સંખ્યા થશે, ગમે ત્યારે ખોરામ જશે. કોઈ આનંદ લઈ જશે, કોઈ સુખ લઈ જશે, અરે કોઈ કૃપા લઈ જશે, અરે કોઈ ભક્તિ લઈ જશે. બરાબર છે. અરે કોઈ કદાચ ગામમાં લઈ જઈને એવું કહેશે કે અરે રામ રામ મજા આવી ગઈ, આનંદ આવી ગયો, માં છે, ચાલો ચાલો માં છે. બધું લઈ જશે. દરેક અલગ અલગ વસ્તુ લઈ જવાના છે. બરાબર છે. દરેક લઈ જવાના છે. હા ભલે રામ રામ બધાને રામ. તમારા વાલા દેવના રામ. તમારું હું છે એ મને ખબર નહીં, પણ મને ખબર છે કે હું માતા છું રામ. દરેકના હૃદયમાં દરેકના હૃદયમાં હું વસું છું રામ. દરેકના હૃદયમાં મારો ભગવાન રામ વસે છે રામ. દરેકના ભગવાન દરેકના હૃદયમાં મારો શંકર વસે છે રામ.
દરેકના હૃદયમાં દરેકના હૃદયમાં કદાચ મારો નીકળી ગયો નજા થારી રણુદાનો પીર વસે છે રામ. દરેકને કદાચ મારો નરસિંહ રબારી દરેકના દિલમાં વસે છે રામ.